क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો સૌથી પહેલાં આપણે સામે આવ્યું તો એચડીએફસી બેંક અને બજાજ ફાઇનાન્સ. તો એચડીએફસી બેંકમાં આપણે સ્વાભાવિક છે કે જે અપડેટ્સ આવ્યા હતા, જે બાદ 0.5% મજબૂતી, 1818 ગઈકાલ 1800 નીચે ક્લોઝિંગ થયો. આજે આપણે જોયું તો એની ઉપર ફરીથી આપણને કારોબાર જોવા મળી રહ્યો છે, એટલે કે સારી એવી તેજી આપણને એચડીએફસી બેંકમાં જોવા મળી છે. એક વખત આપણે અપડેટ્સ આવે છે Q4ના, એ પણ આપણે તમને સ્ક્રીન પર બતાવી દઈશું. તો Q4માં એમની જે ઓવરઓલ જો વાત કરું તો ગ્રોસ એડવાન્સીસ 5.4% વધીને 26.44 લાખ ટન આવે. ક્વાર્ટરલી બેસિસ 4% વધે છે. કાસા ડિપોઝિટ જોઈએ 5.7%નો વધારો આવ્યો છે, અને એમાં પણ કંઈક ઓલમોસ્ટ 8.30 લાખ પહોંચ્યા, પરંતુ ક્વાર્ટરલી બેસિસ 1.4% વધ્યા છે. અને એમની જે AUM એવરેજ હોય એ 7.3% યરલી બેસિસ અને ક્વાર્ટરલી બેસિસ 2.6%નો વધારો બતાવે છે. સર, એચડીએફસી બેંક ઉપર ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ, કારણ કે એક જે એમનું લેવલ હતું 1760 એ પાર કર્યા બાદ સારી એવી તેજી જોવા મળી. ગઈકાલે થોડું પ્રેશર આવ્યું, આપણને 1800 નીચે ક્લોઝિંગ આવ્યું, પરંતુ આજે મજબૂતી આવીને 0.5%ની મજબૂતી બાદ 1820 ઉપર સર આપણે એચડીએફસી બેંક આવી ગયું છે. સર યોમિક, એચડીએફસી બેંકની વાત કરીએ તો ડેફિનેટલી જે ગઈકાલે ક્વાર્ટરલી અપડેટ આવ્યા હતા એ ઘણા પોઝિટિવ હતા રિલેટિવ ટુ જે આપણે પ્રીવિયસ ક્વાર્ટર જે પેન જોયેલું છે આ સ્ટોકમાં મર્જરના લીધે જે સીડી રેશિયોમાં ત્યાં આગળ થોડોક પ્રોબ્લેમેટિક હતો, તો એ હવે ઘણો ખરો એ રિઝોલ્વ થતો લાગી રહ્યો છે. એ ડાયરેક્શનમાં જે કંપની ગાઈડ કર્યું છે ત્યાં આગળ એ ડાયરેક્શનમાં આગળ વધી રહી છે. જે રીતના આપણને ડિપોઝિટ ગ્રોથ જોવા મળે છે, ઓલમોસ્ટ 15% આપણને ગ્રોથ ત્યાં આગળ જોવા મળ્યો છે ડિપોઝિટ ગ્રોથમાં. તો એક રિલેટિવલી એક પોઝિટિવ કહી શકાય, અને એડવાન્સ ગ્રોથ પણ 5% ક્વાર્ટર ઓન ક્વાર્ટર એ ઘણા રિલેટિવ ટુ પોઝિટિવ કહી શકાય. તો અહીંયા આગળ શોર્ટ ટર્મમાં અહીંયા આગળ થોડુંક રેલી થઈ શકે છે. રિઝલ્ટ મારા ખ્યાલથી અરાઉન્ડ 19 કે 20 એપ્રિલના છે. તો રિઝલ્ટમાં આપણે મેઇન જોવાનું રહેશે કે જે સીડી રેશિયો છે એ કેટલા પર ત્યાં સેટલ થાય છે, પ્લસ નીમ્સ છે ત્યાં આગળ કઈ રીતનું આઉટલુક છે, કેમ કે રેટ કટ સાયકલમાં થોડા બેંકના નીમ્સ પર થોડું પ્રેશર આવી શકે છે, પરંતુ ડેફિનેટલી એક ક્રેડિટ ગ્રોથના લીધે ત્યાં ઓવરઓલ બોટમ લાઇન સેટલ થઈ શકે છે. લેવલ્સની વાત કરીએ તો કરન્ટલી 1820ના લેવલ છે, જેમ તમે વાત કર્યું. પ્રીવિયસ રેઝિસ્ટન્સ 1760નો હતો, જે ક્રોસ કર્યા પછી અરાઉન્ડ 1840ના લેવલ સુધી એક આપણને રેલી જોવા મળી હતી. અને ત્યારબાદ રિસન્ટલી હમણાં છેલ્લા 5-7 ટ્રેડિંગ સેશનમાં જે આપણે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોયું, ત્યાં આગળ આ સ્ટોક એક કન્સોલિડેટ કરી રહ્યો છે. તો અહીંયા ફ્રેશ બાઇંગ જેને બી પણ કરવી હોય ટ્રેડિંગ પર્પઝથી પણ, તો અરાઉન્ડ 1840ના લેવલની ઉપર જો આપણને ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ ફ્રેશ એડ કરવાની સલાહ રહેશે. અત્યારે કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે સ્ટોક. નીચેમાં 1775 અને ઉપરમાં 1840 આ એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો આ રેન્જમાંથી આપણને જો અપર ડાયરેક્શનમાં એક્ઝિટ મળે 1840ની ઉપર, તો ત્યાં આગળ ફ્રેશ એડ કરવાની સલાહ રહેશે.